નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેચ ધ રેઇન આહવાનને સાકાર કરવા માટે શરૂ થયેલું આ અભિયાન 4 એપ્રિલથી 31 મે 2025 સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવશે. ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના કામો પણ વેગવંતા બનાવાશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો લોકભાગીદારીથી જળ સંચયના કામો હાથ ધરશે. અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડિસ્ટિલિંગ, જળાશયો અને નદીઓનું ડિસ્ટિલિંગ, નુકસાન પામેલા ચેકડેમોની મરામત, નહેરો અને કાંસની જાળવણી કરાશે. વરસાદી પાણીનો સંગ્રહ, ખેત તલાવડી, માટીપાડા, વન તળાવ અને પીવાના પાણીના સ્ત્રોતની સફાઈ જેવા કામો પણ હાથ ધરાશે. વિસનગરના કાંસા ચોકડી પાસે આવેલા 9 માર્ટ મોલમાં અજાણ્યા શખ્સોએ મોલના એક્ઝિટ દરવાજાનું શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તેઓ કેશ કાઉન્ટરમાંથી 95,000 રૂપિયાની રોકડ ચોરી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા એક ટોપીધારી શખ્સ તાળું તોડતો દેખાયો હતો. તેણે મોઢું પણ ઢાંકી રાખ્યું હતું. હેરિટેજ સોસાયટીમાં રહેતા કુંજન કુમાર સહિત 9 ભાગીદારોનો આ મોલ છે. તેમની ફરિયાદને આધારે વિસનગર શહેર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિજાપુર તાલુકાના વસઈ ખાતેના આયુષ્યમાન આરોગ્ય મંદિરનું દિલ્હીની NHSRC ટીમ દ્વારા નેશનલ લેવલનું NQA એસેસમેન્ટ કરવામાં આવ્યું છે. આ મૂલ્યાંકન દરમિયાન ડોક્ટર નિશાંતા આરટી અને ડોક્ટર રવિન્દ્રકુમાર શરણે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. મૂલ્યાંકન દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વિજાપુર તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યો હતો. કલેક્ટર સતીશભાઈ પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીનના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી. ટીમે 12 મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું. આમાં સગર્ભા માતાની સંભાળ, નવજાત શિશુ સંભાળ, રસીકરણ, કુટુંબ કલ્યાણ સેવાઓ, સામાન્ય રોગોની સારવાર અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનો સમાવેશ થાય છે. વધુમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને કેન્સર જેવા બિનસંચારી રોગોની સારવાર, આંખ, કાન, નાક, ગળાની સારવાર, દંત સ્વાસ્થ્ય, માનસિક આરોગ્ય સેવાઓ, વૃદ્ધ વ્યક્તિઓની સંભાળ અને કટોકટી સેવાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૈત્રી નવરાત્રિમાં ગાયત્રી પરિવારની મહિલા મંડળની બહેનો દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી સામૂહિક ગાયત્રી ચાલીસા અનુષ્ઠાન ચાલી રહ્યું છે. આ આયોજન પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યની સૂક્ષ્મ પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 9 દિવસ સુધી ચાલનારા આ અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં કિન્નર સમાજે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાધા માસીના નામે ઓળખાતા ગૌભક્ત કિન્નર અને તેમના પરિવારે પાંજરાપોળમાં પશુઓના ઘાસચારા માટે ₹2,51,000નું દાન કર્યું છે. હંમેશા ઉદારતાપૂર્વક વિવિધ સામાજિક કાર્યોમાં યોગદાન આપતા રહ્યા છે. કૃતજ્ઞતા ઉત્સવ દરમિયાન તેમણે પાંજરાપોળની ઓફિસે જઈને આ રકમ દાન પેટે અર્પણ કરી હતી. કિન્નર પરિવારના આગેવાનોએ પાંજરાપોળના સંચાલકોને વધુ એક મહત્વપૂર્ણ ખાતરી આપી છે. પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ પાલનપુર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં દુકાનોમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થયાનું અનુમાન છે, જેના કારણે દુકાન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સિદ્ધપુરના ઝાંપલીપોળ વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. વિસ્તારમાં આવેલા રાજસિંહ સેન્ટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. પેટ્રોલિંગ દરમિયાન હોમગાર્ડના જવાનોએ દુકાનમાંથી નીકળતા ધુમાડાના ગોટા જોયા હતા. હોમગાર્ડના બાકીર પટેલ, જાવેદ મેમણ અને પ્રકાશ મોદીએ તરત જ ફાયર ફાઇટરની જાણ કરી. ઘટનાની માહિતી મળતા સિદ્ધપુર પોલીસના દિવાનજી ઠાકોર,
શબ્બીરભાઈ અને દેવેન્દ્રસિંહ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઇટર, હોમગાર્ડ અને પોલીસની સંયુક્ત કામગીરીથી આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી. હોમગાર્ડના જવાનોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. જોકે આ ઘટનામાં રાજસિંહ સેન્ટરની દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પાટણના રામનગર વિસ્તારમાં આવેલા સદારામ એસ્ટેટમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. પાટણ એલસીબીને મળેલી બાતમીને આધારે જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે પાટણ એલસીબી પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં બંને ગેરકાયદેસર ગોડાઉનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું કે ખાનગી બાતમીને આધારે મામલતદાર સિટી, ગ્રામ્ય અને એલસીબી ટીમ સાથે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ગોડાઉનમાં ફટાકડા રાખવાનું કોઈ લાયસન્સ નથી. આથી નિયમ મુજબ બંને ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.